નમસ્કાર વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં? લંબાઈ અને દળ આ બંને વિશેની માહિતી આપણે લીધી અને ત્રીજી ભૌતિક રાશિ સમય જે પ્રાથમિક રીતે આપણે બધા ઉપયોગ કરતા હોઈએ છીએ, તો એમના માપક્રમ, એમનું માપન, એમના એકમ વિશે આપણે ચર્ચા કરવાની છે. અગેઇન આ થિયરીનો હેતુ માત્ર આપને માહિતગાર કરવાનો જ છે, બરાબર. આપણે માહિતી માટે કઈ રીતે બેઝિક રીતે આ માપનો કરવામાં આવ્યા એની પ્રાથમિક માહિતીની ચર્ચા અહીં કરેલી છે. તો જોઈએ, કોઈ પણ સમયગાળાના માપન માટે આપણે ઘડિયાળ વાપરીએ છીએ. ઘડિયાળ દરેક સમય માપતું યંત્ર ઘડિયાળ છે, પણ એ ઘડિયાળ પોતે કેટલી સારી રીતે સમય માપી શકે છે, કેટલું પરફેક્શન લઈ આવે છે, એના આધારે ઘડિયાળની બનાવટ હોય. તો એવી ઘડિયાળની બનાવટ માટે સૌથી સારામાં સારું જો સમય માપતું હોય એવી કોઈ ઘડિયાળ હોય તો એ સીઝિયમ પરમાણુથી થતા આવર્ત દોલનોને આધારિત ઘડિયાળ બનાવવામાં આવે છે. સીઝિયમ નામનો પરમાણુ છે એનો ઉપયોગ થાય છે, અને સીઝિયમ નામના પરમાણુથી બને છે એટલે એને સીઝિયમ ઘડિયાળ, સીઝિયમ ક્લોક. સીઝિયમ છે એ પરમાણુ છે, પરમાણુને ઇંગ્લિશમાં કહેવાય એટમ, પરમાણુને ઇંગ્લિશમાં કહેવાય એટમ. એટમ એટલે એટમ પરથી એને એટમિક ક્લોક એવું પણ નામ આપવામાં આવે છે. એટલે એટમિક ક્લોક શબ્દ આપણે સાંભળીએ એટલે સમજવાનું કે સીઝિયમમાંથી બનાવેલી છે. એટલે એ સીઝિયમ નામનો પરમાણુ છે, એમાં થતા આવર્ત દોલનો. આવર્ત દોલનો શબ્દ શું છે? કોઈ પણ પદાર્થ આ રીતે જો ગતિ કરતું હોય, આ રીતે ગતિ કર્યા રાખે તો એને દોલનો કર્યા કહેવાય. આપણે ઘણી બધી ઘડિયાળ જોઈ છે, એમાં નીચે આવું લોલક હોય અને કન્ટિન્યુઅસલી આ રીતે આગળ પાછળ જતું હોય તો આને દોલનો કર્યા કહેવાય. એટલે એક જ જગ્યાએ વારે વારે ગતિ કર્યા રાખે, પુનરાવર્તન કર્યા રાખે તો એને દોલનો કર્યા કહેવાય. એટલે સીઝિયમ પરમાણુ એવો છે કે જ્યાં હોય ને ત્યાં સ્થિર ન હોય, થોડોક વાઇબ્રેટ થયા રાખે. એ વાઇબ્રેટ થયા રાખે એ ઘટનાને આધારે આ ઘડિયાળ બનાવવામાં આવી છે. અને એ ઘડિયાળ છે એને સ્ટાન્ડર્ડ તરીકે માન્ય, આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત ઘડિયાળ તરીકે ગણવાની છે. એટલે એને રાષ્ટ્રીય માનક કહેવાય. રાષ્ટ્રીય માનક એટલે આખા દેશને આ ઘડિયાળ જે સમય આપે એની માન્ય રાખવાનો, બરાબર. આ બધી પ્રયોગશાળામાં ઉપલબ્ધ હોઈ શકે, દરેક દેશને એક કોપી તો મિનિમમ આપેલી જ હશે, બરાબર. એવી ભારતને પણ આપેલી હોય. તો આ સીઝિયમ એટમિક ઘડિયાળ એની રચના સીઝિયમ 133. હવે 133નો અર્થ શું થાય? અહીંયા 133 લખ્યા છે, એ 133 એનો પરમાણુ ભારાંક છે. પરમાણુ ભારાંક છે એનો અર્થ શું થાય? તો કે 133 એટલે શું? તો કે 133 એટલે પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા, એનો સરવાળો છે એ 133 થાય. એટલે કુલ પ્રોટોન અને ન્યુટ્રોન એના ન્યુક્લિયસમાં 133 હોય એટલે એને સીઝિયમ 133 કહેવામાં આવે. એમાં સંક્રાંતિને અનુલક્ષીને એટલે શું એની વાત કરીએ તો આ કોઈ પણ પરમાણુ છે એનું ન્યુક્લિયસ છે અને એની આસપાસ ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષામાં ફરતા હોય. હવે એની અંદર રહેલા ઘણા બધા પ્રોટોન, એની અંદર રહેલા ઘણા બધા પ્રોટોન અને ન્યુટ્રોનનો વિદ્યુતભાર 0 હોય એટલે અહીંયા ગોળ રાઉન્ડ કરું છું. અંદર હોય તો શું થાય? એક ક્લાસમાં વિદ્યાર્થીઓ બેઠા હોય અને અકળામણ થાય તો શું થાય? તો કે અમુક વિદ્યાર્થીઓ જે એકદમ તાકાતવાળા હોય, આપણે જેને એવું કહીએ કે હવાવાળા હોય, એવા વિદ્યાર્થીઓ પોતાની જાઓ જલાલી માટે બહાર નીકળી જાય. તો આમાંય એવું થાય કે અકળામણ થાય તો શું થાય? તો કે આમાંથી અમુક ન્યુટ્રોન અને પ્રોટોન પોતે ઉર્જા સ્વરૂપે બહાર નીકળી જાય. ઉર્જા એટલે શું? તો કે સાવ તમને સમજે એવી ભાષામાં કહું ને તો પ્રકાશ ઉત્પન્ન કરે. સાહેબ દેખાય એવું જરૂરી નથી, કારણ કે પ્રકાશના 7 ભાગ છે. આપણે માઇક્રોસ્કોપ વખતે ચર્ચા કરી હતી કે 7 ભાગ છે, એમાંથી આપણે માત્ર દ્રશ્ય પ્રકાશ જ જોઈ શકીએ છીએ, બાકીના 6 ભાગ જોઈ જ નથી શકતા. એટલે પ્રકાશનું ઉત્સર્જન કરે. અને જો હું એને ટેકનિકલ ભાષામાં આ શબ્દ લખું તો ટેકનિકલ ભાષામાં આ શબ્દને કહેવાય વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે.
એ વિકિરણ ઉત્સર્જિત થાય એ કેવી રીતે જતા હોય? તો કે આ હું એક સંદર્ભ રેખા દોરું તો આ વિકિરણો આ રીતે ઉત્સર્જિત થઈને જતા હોય, આ રીતે સતત આગળ જતા હોય. હવે એમાં આ જો આ એક વખત થયું, એવું અહીંયા બીજી વખત રિપીટ થયું, અહીંયા ત્રીજી વખત રિપીટ થયું, એટલે આ એક દોલન થયું કહેવાય, આ બીજું દોલન થયું કહેવાય, આ ત્રીજું દોલન થયું કહેવાય. એવા દોલનો થતા હોય તો ટોટલ કેટલા દોલનો? તો કે અહીંયા લખ્યો છે એ આંકડો, અને બોલવામાં અથવા લખવામાં આ રીતે સરળીએ સળંગ લખું તો 91, 92, પછી 63, 1770. યાદ રાખવા માટે 91, 92, 63, 1770. બરાબર નથી રાખવાના, પણ છતાંય તમને એમ થાય યાદ રાખવાનું. આ એક વખત, બીજી વખત, ત્રીજી વખત આમ થયું, ચોથી વખત આમ થાય, પાંચમી વખત થાય, એવું આટલી બધી વખત થાય. હવે આને બોલવું હોય તો કેમ કરે? તો કે આપણી સિસ્ટમ મુજબ આપણે પહેલાં 3 આંકડા, પછી 2 આંકડા, પછી 2 આંકડા, 2 આંકડા. એટલે અહીંયા શું આવે? તો કે આ આંકડામાં આપણે પાછળ 1000 બોલીએ, આ આંકડામાં આપણે લાખ બોલીએ, આ આંકડાની પાછળ કરોડ બોલીએ, અને આની બદલે આપણે અબજ બોલીએ. 9 અબજ, 19 કરોડ, અથવા ઘણી વખત આખું હારે બોલે તો 919 કરોડ, 26 લાખ, 31,770 વખત. આવી રીતે એક, એવું બીજું, એવું ત્રીજું, એવું 919 કરોડ 26,31,770 વખત પૂર્ણ કરે ત્યારે જે સમય થાય ને એને કેટલી કહેવાની? 1 સેકન્ડ કહેવાની. એટલે આ ઘટના લીધી કે આમાંથી જે વિકિરણ બહાર નીકળ્યું એ આટલી વખત રિપીટ થાય, પુનરાવર્તિત થાય. 1 વખત, 2 વખત, 3 વખત, 4 વખત, એમ આટલી વખત પુનરાવર્તિત થાય, પૂર્ણ થાય ત્યારે જે ટોટલ સમય લેવાનો હોય ને એને 1 સેકન્ડ કેવું. આ રીતના 1 સેકન્ડની વ્યાખ્યા સીઝિયમ ક્લોક ઉપરથી આપવામાં આવી. આગળ જોઈએ. હવે આ 1 સેકન્ડ માટે સીઝિયમ ક્લોકની મદદથી આ વ્યાખ્યા વ્યાખ્યાયિત કરવા દેવામાં આવી. પછી એના ઉપરથી આગળના આપણે મુદ્દાઓ જોઈ શકીએ. તો આપણી પાસે કાંડા ઘડિયાળ હોય છે. આ સીઝિયમ ક્લોકની વાત કરી. કાંડા ઘડિયાળ, રિસ્ટ વોચ. રિસ્ટ વોચમાં તમે જો ક્યારેય મશીન ખોલીને અંદર જોશો ને તો અંદર ગિયર મિકેનિઝમ હોય. ગિયર મિકેનિઝમ આવી રીતે ગિયર હોય. આપણી સાયકલમાં, આપણા સ્કૂટરમાં આવા ગિયર આવે ને એવી જ રીતે આવી રીતે ગિયર હોય. એ ગિયર એકબીજા સાથે જોડાયેલા હોય. શેરડીનો રસ કાઢવાના સિંચોડા આવે એમાં જે 12 ગોળાકાર ફ્લાયવીલ હોય છે એની ઉપર આવી રીતે ધાર હોય છે. આ રીતે ધાર હોય છે ને, અને એની સાથે એની ઉપર બીજો એકાદું ફ્લાયવીલ હોય, એને આ રીતે સેટ કરેલું હોય. એટલે આ ફરે ને એને લીધે આ ફરે. તો એ જે ગિયર રાખેલા હોય છે એ ગિયર, એને ગુજરાતીમાં કહેવાય સંતુલન ચક્ર. ગોળાકાર હોય ને એ સંતુલન ચક્રના દોલનો એ ગોળાકાર ફરે છે. તો એ 1 વખત ફરે, 2 વખત ફરે, 3 વખત ફરે, તો એ દોલનો કર્યા કહેવાય, રિપીટ થયા ને. અથવા ક્વાર્ટ્સ ઘડિયાળ, ક્વાર્ટ્સની બનેલી ક્લોક આવે. ક્વાર્ટ્સ પણ એક દ્રવ્યનું જ નામ છે. આપણે એના માટે કોઈ ચિંતા નથી કરવાની. આપણને ક્વાર્ટ્સ ક્યાંય નથી નડવાનું. માત્ર આ ઇતિહાસ, હિસ્ટ્રીની વાત કરે છે. એમાં ક્વાર્ટ્સ નામનું સ્ફટિક આવે. સ્ફટિકને ઇંગ્લિશમાં કહેવાય ક્રિસ્ટલ. એ પણ દોલનો કરતું હોય. તો એ જે દોલનો થાય એ આ સમયનું નિયમન કરે છે. ટૂંકમાં બધામાં નક્કી શું કર્યું છે? તો કે ગતિનું પુનરાવર્તન. સીઝિયમ ક્લોક હોય તો તરંગ જે છે એ, પછી કાંડા ઘડિયાળ, રિસ્ટ વોચ હોય તો અંદર ઓલા ચક્ર મૂક્યા છે એ, અથવા નીચે આપણી ઘડિયાળ ઘરે વોલ ક્લોક હોય તો ઓલા દોલનોવાળી પણ હોય છે, લોલકવાળી એ, અને ક્વાર્ટ્સ ઘડિયાળ હોય તો એની અંદર જે સ્ફટિક દોલનો કરે એ બધા જે પુનરાવર્તન કરે એના પરથી સમય નક્કી કરવામાં આવે છે. એ જ રીતે સીઝિયમ એટમિક ઘડિયાળમાં સીઝિયમ પરમાણુના દોલનો જે આપણે અહીંયા વાત કરી એ મુજબ 1 સેકન્ડનું માપ નક્કી કરવામાં આવ્યું. એટલે આપણને પૂછે કે 1 સેકન્ડ કેવી રીતે નક્કી થઈ? તો કહેવાનું સીઝિયમ 133 પરમાણુમાં જ્યારે આ સંક્રાંતિ થાય ત્યારે વિકિરણ ઉત્સર્જિત થાય. વિકિરણ ઉત્સર્જિત થાય ત્યારે આ પ્રમાણે દોલનો થાય. એ દોલનો થાય તો આટલા દોલનો, કેટલા? 91, 92, 63, 17, 70, એટલા દોલનો પૂર્ણ થાય ત્યારે જે સમય લાગે એને કેટલો કહેવાનો છે? 1 સેકન્ડ. તો આગળ વધીએ.
આ થઈ સીઝિયમ ઘડિયાળ વિશેની 1 સેકન્ડ નક્કી કરવા માટેની પ્રાથમિક ઘટનાની વાત. તો આ જે સીઝિયમ ઘડિયાળ છે એને જ શું કામ માનક તરીકે રાખ્યું? કોને આપણે માનક તરીકે અથવા માન્ય રાખીએ? તો કે જે સૌથી વધારે સાચો વ્યક્તિ હોય ને એને આપણું માન્ય રાખવાનું થાય. તો સૌથી સારું પરફેક્શન સીઝિયમનું હતું એટલે એને આપણે માન્ય રાખ્યું. સૈદ્ધાંતિક રીતે આવી ઘડિયાળો પોર્ટેબલ એટલે શું? એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જઈ શકાય, સરળતાથી હેરફેર થઈ શકાય તેવી રીતે માનક ઉપલબ્ધ કરાવે છે. માનક એટલે મશીન, માપવા માટેનું યંત્ર ઉપલબ્ધ કરાવે છે. 4 સીઝિયમ ઘડિયાળો આ આંતરરાષ્ટ્રીય રીતે સમયમાં ભૂલ ન આવે એટલે 4 ઘડિયાળો ઉપયોગ થાય. આંતરરાષ્ટ્રીય ઘડિયાળો 4 સીઝિયમ ઘડિયાળો સમયગાળાને 2 રીતે જાળવે, 1 સેકન્ડ અને આવૃત્તિ. તો સેકન્ડ માટે તો તમને પ્રશ્ન નહીં થાય કારણ કે હમણાં આપણે ચર્ચા કરીને ઘડિયાળમાં સેકન્ડ આવે છે, પણ આવૃત્તિ કદાચ તમારા માટે નવો શબ્દ હોઈ શકે. આપણે ચેપ્ટર નંબર 15માં 11મા ધોરણમાં ભણવાનો છે. પણ તેમ છતાં તમને એક સિમ્પલ સમજ આપી દઉં. ધારો કે મેં આ એક રેફરન્સ લાઈન દોરી અને જે વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જાઈને આ રીતે જાય છે, બરાબર. તો એ પુનરાવર્તન ક્યારે થયા? તો કે આ પહેલું પુનરાવર્તન થયું, અહીંયા બીજું થયું, અહીંયા ત્રીજું થયું, અહીંયા ચોથું થયું. તો મારે શું શોધવાનું? તો કે અહીંથી અહીંયા પહોંચવાનો કુલ સમય તો કે t. પુનરાવર્તન કેટલી વાર થયું? તો કે પુનરાવર્તન અહીંયા જે મેં ઉદાહરણ લખ્યું છે એના પ્રમાણે 1, 2, 3 અને 4 4 વખત થયું. તો 4ના છેદમાં સમય એને કહેવાય આવૃત્તિ. આવૃત્તિ શું દર્શાવે? તો કે આનો અર્થ થાય 1 સેકન્ડમાં પુનરાવર્તનની સંખ્યા. 1 સેકન્ડમાં કેટલી વખત આવા પુનરાવર્તન થયા એ દર્શાવે છે. બહુ ચિંતા ન કરવી કારણ કે ચેપ્ટર નંબર 15માં આપણે ડિટેલમાં આવૃત્તિ નામનો પાર્ટ આવશે જ. આ રીતે માપન જાળવી રાખાય. ભારતનો જે સમય છે એને કહેવામાં આવે છે IST. I એટલે ઇન્ડિયન, S એટલે સ્ટાન્ડર્ડ અને T એટલે ટાઈમ. IST. તમે ઘણી વખત ટાઈમ ઝોન સેટ કરતા હોય તો ઘણા બધા શબ્દો લખેલા આવે છે. IST આવે છે, GMT આવે, પછી +5:30 +4:30, આપણે ઇન્ડિયા માટે +5:30 છે. તો એ ટાઈમ ઝોનના નામ છે. એવી રીતે ભારતનો ટાઈમ ઝોન છે ને IST કહેવામાં આવે, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ. અને ઓબ્વિયસલી કોઈ પણ આવા પ્રમાણિત માપન છે ને ક્યાં રાખવાના છે? તો કે ઇન્ડિયામાં નવી દિલ્હી ખાતે આવેલી NPL રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળા, નેશનલ ફિઝિકલ લેબોરેટરી, એમાં આ ઘડિયાળ રાખવામાં આવેલી હોય છે. હંમેશા દરેક વસ્તુ ત્યાં સ્ટાન્ડર્ડ એકમ તરીકે રાખવાની હોય છે. તો આ બધી જવાબદારી જે છે કોની છે? NPLની છે. તો આપણે આગળના ટોપિકમાં પણ ચર્ચા કરી. આ જે ભારતીય પ્રમાણભૂત સમય IST, આ સીઝિયમ એટમિક ઘડિયાળના સમૂહ સાથે નક્કી કરવામાં આવે છે. તો એમાં ભૂલ આવે તો કેટલી આવે? તો કે ભૂલ કેટલી આવે એનું સિમ્પલી એક અહીંયા માપન આપેલું છે, +or-1. આનો અર્થ લખીએ, +or-1 ગુણ્યા 10⁻13. આ આંકડો લખેલો છે. આનો અર્થ શું થાય ખબર છે? જો હું એક સિમ્પલ વસ્તુ દર્શાવું, +or-1 ગુણ્યા 10. આ 13 વાળો પાર્ટ નથી સમજાવતો. +or-1 ગુણ્યા 10 આનો સિમ્પલ અર્થ થાય તમે આટલી વખત માપન લ્યો ને ત્યારે આટલી ભૂલ આવે. આ માપનની સંખ્યા અને આ ભૂલ છે. ત્રુટિ નામનો આપણે આગળ જતા ટોપિક આવશે ને ત્યાં આપણે સિસ્ટમ શીખશું કે કઈ રીતે આપણે આ વસ્તુ દર્શાવીએ છીએ. તો સેમ અહીંયા એ જ મુજબ લખેલું છે. શું લખેલું છે? તો કે +or-1 × 10⁻13. આનો ઊંધો અર્થ લો, 10⁻13 સેકન્ડ તમે માપો. કેટલો સમય માપવાનો? તો કે 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ, એમ કરતાં કરતાં કેટલી સેકન્ડ? તો કે એકની પાછળ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ને 13. આટલી સેકન્ડ તમે માપો ને તો આમાં ભૂલ કેટલી હોય ખબર છે? તો કે આમાં ભૂલ છે એ વધીને 1 સેકન્ડની હોય. 1 સેકન્ડની હોય તો જો વધારે થઈ ગઈ હોય તો
છેલ્લે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13માં એકડો 1 સેકન્ડ વધી ગઈ હોય અને જો ઘટી ગઈ હોય તો 9 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 હવે બાળકો વિચારો કે આવડો મોટો સમય માપ્યો ને એમાં છેલ્લે 1નો વધારો થાય કે 1નો ઘટાડો થાય, કંઈ ફરક પડે નહીં. 10⁻13 સેકન્ડનો સમય માપે ને ત્યારે 1ની ભૂલ આવે. તો ભૂલ કેટલી? તો કે ભૂલ આ રીતે દર્શાવે. ભૂલ કેટલી? તો કે 1 સેકન્ડની. ક્યારે? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 વખત માપે ત્યારે. હવે આ લખ્યું ને એની તમને સિસ્ટમ બતાવું. ચાલો, તમારા પેપરના ટોટલ માર્ક્સ કેટલા? તો કે 100. તમને આવ્યા કેટલા? ઓપ્ટેન્ડ કેટલા? તો કે આવ્યા 80. એનો અર્થ 20 માર્ક ક્યાં ગયા? તો કે ભૂલમાં ગયા. તો તમારી ભૂલનું પ્રમાણ કેટલું? તો કે ભૂલનું પ્રમાણ ટોટલ 100 માર્કનું પેપર હતું, એમાં ભૂલનું પ્રમાણ 20 કહેવાય. અને મહેનત સાચું પડ્યું એનું પ્રમાણ કેટલું કહેવાય? તો કે 80/100 કહેવાય. ભૂલ 20/100 અને મહેનત કરીને જે મેળવ્યું 80/100. અને પર્સન્ટેજમાં ગુણવા હોય તો આપણે પાછળ 100 વડે ગુણી નાખીએ છીએ. બસ આ એના જ જેવી વાત કરી. ભૂલ કેટલી? તો કે 1 સેકન્ડની આવે. આટલું માપીએ ત્યારે. હવે આ છેદમાં લખ્યું, બરાબર? અંશમાં લઈ તો ઘાત કેવી થઈ જાય? -30. તો 10⁻13 સેકન્ડ તમે માપો ને તો ભૂલ વધીને 1 સેકન્ડની હોય. આટલું પરફેક્શન. હવે 10⁻13 સેકન્ડ એટલે કેટલું? તમે કેલ્ક્યુલેટરથી ગણો તો ખરી. આ જે ભૂલ છે એની આપણે એક ગણતરી લઈએ. શું ગણતરી લઈએ? તો કે અહીંયા લખીએ કેટલી ભૂલ આવે છે. તો કે હું અહીંયા લખું કેટલો સમય. તો કે સમય અને ભૂલ. કેટલો સમય? તો કે 10⁻13. 10⁻13 સેકન્ડનો સમય હોય ને ત્યારે ભૂલ 1 સેકન્ડની રહે છે. 10⁻13 જેટલો સમય હોય ને ત્યારે ભૂલ 1 સેકન્ડની રહે છે, બરાબર? તો 1 વર્ષમાં કેટલી ભૂલ આવે? 1 વર્ષમાં કેટલી ભૂલ આવે? એટલે આ ત્રિરાશિને આપણે ગોઠવીએ. 1 સેકન્ડ ગુણ્યા 1 યર છેદમાં 10⁻13 સેકન્ડ. હવે આ તો સેકન્ડમાં છે પણ આ યર છે એટલે યરને આપણે ફેરવીશું. યરને આપણે સેકન્ડમાં ફેરવીએ એટલે આ એકમ કેન્સલ. કેટલા થશે? 1 યર 365 દિવસ ગુણ્યા 24 કલાક ગુણ્યા 3600 સેકન્ડ ભાગ્યા 10⁻13. હવે ચાલો પેલા ઉપરનો ગુણાકાર કરી નાખીએ. 365 ગુણ્યા 24 ગુણ્યા 3600 આટલો ગુણાકાર કરી નાખીએ. આ ગુણાકાર થાય છે 315 36 1 2 ને 3 ત્રિપર 0. હવે 10⁻13 છે ને 10⁻13. આને થોડું ગોઠવણીપૂર્વક લખીએ, સાદરૂપ આપવામાં સરળીએ. 1 2 3 4 5 અને 6 દશાંશ સ્થાન આપણે બદલાવી નાખીએ, બરાબર? એટલે અહીંયા લખું 6. હજી એક લઈ લઈએ 7. એટલે 3.15 36 000 10⁻7. આ 13 છે ને એટલે આના 2 ભાગ કરી નાખું. 10⁻6 ગુણ્યા 10⁻7 થઈ ગયું ને. 6 ને 7 13. સાદરૂપ આપીએ. 7 કેન્સલ. ચાલો આ છે 10⁻6 એને અંશમાં લઈ લો એટલે 3.15. બાકીનો ભાગ અવગણી નાખું ગુણ્યા 10⁻6 એટલે 10⁻6. શું થયું? સેકન્ડ. હવે -6 જ્યાં આવે ને એને આપણે માઇક્રો કહી શકીએ. 10⁻3 આવે તો મિલી, -6 આવે તો માઇક્રો. એટલે આ થયું 3.15 માઇક્રો સેકન્ડ. 3.15 આને રાઉન્ડ ફિગર લખો હોય તો અંદાજિત કેટલો થાય? 3 થાય ને. 0.15 નહીં ભૂલી જાવ, લગભગ 3 થાય. તો 1 વર્ષ પૂરું થાય ને ત્યારે 3 માઇક્રો સેકન્ડની ભૂલ આવે. જો હજી નેક્સ્ટ મુદ્દામાં એ કીધું એ જ આપણે સાબિત કરી. આ દર્શાવે છે કે આવી રચનાઓ વડે માપનમાં જો ભૂલ આવે ને તો કેટલી આવે?
તો કે 1 વર્ષમાં 3 માઇક્રોસેકન્ડ. 1 વર્ષમાં 3 માઇક્રોસેકન્ડ, એનાથી વધારે કોઈ ભૂલ આવવાની શક્યતા નથી, આગળ કે પાછળ થતી નથી. આનાથી મોટી ભૂલ ન આવે. હવે આટલામાં શું થાય? આપણે રોજની 5-5 કલાક બગાડી નાખતા હોઈએ છીએ. આટલાથી આપણને કશો ફરક પડે? કોઈ ફરક ન પડે. તો એને લીધે કોઈ ખાસ ભૂલ આવતી નથી. અને આ સમય ઉપરથી અંતરનો એકમ નક્કી થયો. કઈ રીતે? તો કે ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતરના છેદમાં સમય. ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતરના છેદમાં સમય. તો એના પરથી અંતર ઇઝ ઇક્વલ ટુ શું થયું? તો કે અંતર ઇઝ ઇક્વલ ટુ ઝડપ ગુણ્યા સમય. ઝડપમાં કોને લીધી? તો કે પ્રકાશની ઝડપ. પ્રકાશની ઝડપ અને એને સમય વડે ગુણ્યો. પ્રકાશની ઝડપ કેટલી? તો કે 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. સમય તરીકે શું લીધો? તો કે સમય તરીકે આ પ્રચંડ ચોકસાઈને ધ્યાનમાં રાખીને લંબાઈના એકમને પ્રકાશ વડે આટલી સેકન્ડ 1/299, 792, 458 મોટો આંકડો છે, સેકન્ડમાં કાપેલ અંતર દ્વારા વ્યાખ્યાયિત કરેલા. સમયની બદલે શું મૂકવાનું? 1/, કેટલા છે? 299, પછી છે 792, 458. આ ભાગો એટલે લગભગ જે જવાબ આવશે એને કહેવામાં આવે છે 1 મીટર. એટલે આ આપણને આગળના ટેબલમાં પણ આપેલું જ હતું. આ રીતે ટેબલમાં હતું કે શૂન્યાવકાશમાં પ્રકાશે, સૌ પ્રથમ ટેબલ છે એમાં આટલા સેકન્ડમાં કાપેલ અંતર એને શું કહેવાય છે? 1 મીટર. અગેન તમને વારે ઘડી આવડા મોટા આંકડા જોઈને એમ થતું છે કે આ કેમ યાદ રાખવા? છોકરાઓ, બિલકુલ યાદ રાખવાની જરૂર નથી. માત્ર માહિતી માટે કે દરેક વસ્તુ કઈ રીતે નક્કી કરવામાં આવી એના માટે જ છે. બિલકુલ ચિંતા કરવાની નથી આંકડાઓ માટે. ચાલો આગળના પોઈન્ટ ઉપર જઈએ. અહીં આપણે બેઝિક માહિતી પૂરી કરી. હવે લંબાઈ, સમય અને દળ ત્રણેયમાં આપણને જે આંકડાઓ મળ્યા ને એને આપણે ભેગા કરવાના છે, મિક્સ કરવા છે અને જોઈએ કે શું થાય છે. એટલે વિશ્વમાં જે કંઈ પણ ઘટનાઓ ઘટે છે એના સમય માટેના મૂલ્યો. તો કે જુદી જુદી ઘટનાઓ માટે સમયના મૂલ્યો આપણને આપેલા છે. અસ્થાયી કણનો જીવનકાળ એટલે આવું કહી શકાય કે ઓછામાં ઓછી કિંમત કેટલી છે? 10⁻²4. અને વધુમાં વધુ સમય આખા વિશ્વનું આયુષ્ય, બ્રહ્માંડનું આયુષ્ય કેટલું કલ્પવામાં આવે છે? 10⁻17. તો -24 અને 17 સમય માટે ઓછામાં ઓછું મૂલ્ય 10⁻24 અને વધુમાં વધુ 10⁻17. એટલે હું અહીંયા લખતો જાઉં, એક આપણે નોંધ કરતા જઈએ કે આ મૂલ્ય કેટલા થશે. તો અહીંયા લખું ટાઈમ માટે. ટાઈમ માટે અહીંયા મિનિમમ કિંમત અને મેક્સિમમ કિંમત એ આપણે નોંધતા જઈએ અને દરેક માટે પછી આ અવલોકનોને આપણે કમ્પેરિઝન કરવા છે કે આ પરિણામ આપણને શું મળે છે. તો ટાઈમની મિનિમમ કિંમત, સમયની વધુમાં વધુ કિંમત મળી આપણને 10⁻17 અને ઓછામાં ઓછી કિંમત મળી 10⁻24 સેકન્ડ. હવે આ સમયની ચર્ચા કરતા હતા એટલે સમયના ટેબલની જ વાત કરી. આવા હજી 2 એકમો વિશેની આપણે ચર્ચા કરી નાખી છે. એક છે લંબાઈ અને એક છે દળ. એમને પણ આપણે જોઈએ. હવે આ કોષ્ટકમાં દર્શાવેલ સંખ્યાઓને આશ્ચર્યજનક સંયોગ છે. એટલે બધા આંકડાઓમાં એકબીજાને કંઈક સંબંધ છે. શું સંબંધ છે? તો કે જો અહીંયા ગુણોત્તર લઉં, ધ્યાનથી જોજો. કોનો ગુણોત્તર લઉં? તો કે મહત્તમ ના છેદમાં લઘુત્તમ. મહત્તમ કેટલા આવ્યા? 10⁻17. લઘુત્તમ કેટલા આવ્યા? 10⁻24. 10⁻17 -24 ઉપર જાય એટલે +24. 24 ને 17 10⁻41. આ ગુણોત્તર આટલો આવ્યો. પછી આ કોષ્ટકમાં શું કહે છે કે 2.3 અને 2.5માં દર્શાવેલા છે. એમાં વિશ્વમાં મોટામાં મોટા અને સૂક્ષ્મ પદાર્થોની લંબાઈ ના માપક્રમનો ગુણોત્તર 10⁻41 છે. નાનામાં નાનું અંતર છે એ નાનામાં નાનું કેટલું મળતું હતું? તો કે ઓછામાં ઓછું અંતર. એટલે અહીંયા ફરી પાછું આપણે એક પાર્ટ પાડીએ અને લખીએ કે લંબાઈમાં આપણને શું જોવા મળ્યું? તો કે લંબાઈનો એકમ આપણે મીટરમાં લખીએ તો નાનામાં નાની લંબાઈ અથવા તો નાનામાં નાનું અંતર કેવડું જોવા મળે છે. જો કોષ્ટક નંબર 2.3 જોશો
અને 2.5 જોશો તો એમાં લંબાઈનો માપક્રમ છે એમાં નાનામાં નાનું અંતર આપેલું છે 10⁻15 મીટર અને મોટામાં મોટું અંતર આપેલું છે 10⁻26 મીટર. તો એમાં પણ લઈએ મહત્તમ કેટલું તો કે 10⁻26, લઘુત્તમ કેટલું તો કે 10⁻15, 10⁻26 -15 ઉપર જાય એટલે +15, તો આ થયું 10⁻41. એટલે કહેવાનો અર્થ એ થાય છે અહીંયા રેન્જ 10⁻41ની થઈ, અહીંયા પણ રેન્જ 10⁻41ની. તફાવત લઘુત્તમ અને મહત્તમ વચ્ચેનો જે ગાળો છે એ જે ગાળો સમયમાં છે એ જ ગાળો લંબાઈમાં છે. અને ઓબ્વિયસલી હમણાં જ આપણે વાત કરી કે સમય ઉપરથી લંબાઈનો એકમ નક્કી થયો તો એના પરથી જ થયો છે, તો એવી જ અસર આવે. ચાલો, આ તો આપણે અંતર અને સમય આ બંનેની વાત કરી. ત્રીજી ભૌતિક રાશિને પણ આપણે આમાં લાવવી છે. હવે ત્રીજી ભૌતિક રાશિ તરીકે શું લેશું તો કે અહીંયા તમને ટેબલ દેખાય છે, એ ટેબલ જોવો જ ધ્યાનથી. વસ્તુનું પરિમાણ અથવા અંતર છે લંબાઈ 10⁻15 અને અહીંયા છે અવલોકીય વિશ્વ 10⁻26. ચાલો આગળ વધીએ એટલે શું કીધું છે કે આ સંખ્યા 10⁻41 કોષ્ટક નંબર 2.4 ફરી આવે છે જેમાં દળ બતાવેલા છે. એટલે સમય માટે 10⁻41 આવી, લંબાઈ માટે પણ આવી. હવે દળ માટે ફરી પાછી આ વાત કરીશ. કેવી રીતે તો કે ટેબલ જોઈએ ને ગણતરી ફરી પાછી લઈએ તો જૂની ગણતરી આપણે લાવી દીધી. હવે ફરી પાછો અહીંયા દળની વાત કરીએ અને આ ગણતરી ઉપર આવીએ. દળ માટે શું જોવા મળે તો કે દળનો એકમ કિલોગ્રામમાં લઈએ તો નાનામાં નાની કિંમત કેટલી છે તો કે ઇલેક્ટ્રોનનું દળ કેટલું આપેલું છે 10⁻30 કિલોગ્રામ અને વધુમાં વધુ અવલોકીય વિશ્વ કેવડું આપેલું છે તો કે 10⁻55. હવે આનો ગુણોત્તર કરો એટલે 10⁻55 મેક્સિમમ અને મિનિમમ 10⁻30 એટલે 10⁻55 -30 છે ઉપર જાય એટલે +30 એટલે 10⁻85 થઈ. હવે સર તમે કહેતા હતા ને કે 41 મુજબ કેમ 85 આવે, પણ 85 છે એને એપ્રોક્સિમેટલી હું 10⁻82 કહી દઉં. 85 મીંડા છે એકની પાછળ, એમાં 3 મીંડા કાઢી નાખું તો શું ફરક પડે એપ્રોક્સિમેટલી. 82 એટલે શું તો કે 41 દુ 82. તો આનો કહેવાનો અર્થ શું છે તો કે 10⁻41 એનો વર્ગ. એટલે અગેઇન એપ્રોક્સિમેટલી 10⁻41 ફરી પાછી આવી. અહીંયા એવું કહેવાય કે 10⁻41 ઉપર 1 એટલે 41 × 1 એટલે 41, અહીંયા 41 × 1 એટલે 41, અહીંયા 41 × 2 એટલે 82. તો દળમાં પણ આ જ પ્રકારની સ્થિતિ આવી, લગભગ આવી છે. દળમાં પરફેક્ટ નહીં, લગભગ આ સ્થિતિ આવી છે. દળોનો ગુણોત્તર પણ લગભગ શબ્દ વાપર્યો છે. કેટલો થાય છે 10⁻41 એની 2 ઘાતના ક્રમનો થાય છે. ટૂંકમાં આ દરેક એકમોનો ગાળો છે એ 10⁻41 પ્રમાણે સંબંધિત છે. હવે કુદરતી રીતે આ સંયોગ છે કે નહીં એ ખબર નથી. એટલે છેલ્લી લીટી છે શું આ મોટી સંખ્યાઓનો આશ્ચર્યજનક સંયોગ માત્ર આકસ્મિક એટલે કુદરતે નક્કી કર્યો હોય એ મુજબ છે કે ખરેખર કાંઈ આવા એવા ઇન્ટરરિલેશન છે, એ વૈજ્ઞાનિકો માટે ક્વેશ્ચન માર્ક છે. પણ સમયના માપન માટે આવી ઘણી બધી ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, જેમાંની એક ટેકનોલોજી જે અહીં દર્શાવેલી નથી એ છે મલ્ટી ફ્લેશ ફોટોગ્રાફી. કદાચ તમારા મોબાઈલના કેમેરામાં ઓપ્શન છે, તમે એક ક્લિક કરો ને એટલે 10 ફોટા પડી જાય. એ 10 ફોટા પડી જાય ને એટલે એ ફોટા નિર્ણય લેવામાં મદદરૂપ થાય. ક્રિકેટ મેચ જ્યારે ચાલતી હોય ત્યારે રનઆઉટ થાય, સ્ટમ્પિંગ થાય, આવા કેસમાં થર્ડ અમ્પાયર જે જોવે છે એ શું છે તો કે તમને એમ થાય કે સ્લો મોશન છે. સ્લો મોશન નથી, ઇટ્સ અ ફોટો. પણ એ ઘટનાઓના 1 સેકન્ડમાં 30-40 ફોટા પાડી લીધા. 1 સેકન્ડમાં 30-40, પછી પેલો ફોટો જોવે, બીજો જોવે, ત્રીજો જોવે, ચોથો જોવે, પાંચમો, જેમાં એમ ક્લિયર થઈ જાય એની ફોટા ઉપરથી ડિસિઝન આપે. એ મલ્ટીફ્લેશ ફોટોગ્રાફી પણ એક પ્રકારનું સાધન જ છે જે સમયના માપનમાં વપરાય છે. પણ એ આપણી અહીંની ચર્ચામાં નથી. અહીંયા માત્ર પ્રાથમિક સંશોધનોની માહિતી, ઇતિહાસની વાત કરેલી છે. આને સમજવાનું છે, યાદ રાખવા માટે કોઈ મહેનત કરવાની નથી. તો આ સાથે આપણે આ ચર્ચા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.